टाइम्स ऑफ साबरकांठा। ખેડબ્રહ્માની ધી રાજસ્થાન નાગરિક સહકારી સરાફી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે ખરો જંગ જામતા એક સમયની વેપારીઓની આર્થિક જીવાદોરી સમાન ગણાતી નાગરિક સહકારી બેંકની યાદ તાજી થઈ હતી। ધી રાજસ્થાન નાગરિક સહકારી સરાફી મંડળીની વ્યવસ્થાપક કમિટી માટે 13 બેઠકો પૈકી 10 બેઠકો માટે 19 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જે પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ હતી અને એક મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થતાં 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી અધિકારી યોગેશ સુથાર અને પ્રિસાઇડિંગ ઓફિસર ભવનભાઈ પટેલની સતત દેખરેખ હેઠળ યોજાયેલ ચૂંટણીમાં સવારે 7 થી સાંજે 4 કલાક દરમિયાન શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું, જ્યારે સાંજે 5 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી। મતગણતરી દરમિયાન ઉમેદવારો તથા ટેકેદારોમાં ઉત્સુકતા જોવા મળી હતી। મતગણતરીના અંતે ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કરતા વિકાસ પેનલના 5 ઉમેદવારો અને સદ્ભાવના પેનલના 4 ઉમેદવારો તેમજ વિકાસ પેનલના ટેકેદાર કે જેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડતા તેઓ પણ વિજેતા થયા હતા। ટેકેદારોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી।